કેમ છો મિત્રો? તમને બધાને ગુડ મોર્નિંગ અને વેલકમ મારા બ્લોગમાં. હું સ્કૂલેથી આવી ગયો તો અને હું નાઈને તૈયાર થઈ ગયો છું અને પછી હું જમવા બેસી ગયો છું. અને આ છે મારો ભાઈ આવી ગયો સ્કૂલેથી. પછી હું નીચે બેસવા વયો ગયો અને ટેબલ પંખો ચાલુ કરીને આ છે ધ્યેય. પછી હર્ષદીપ આવ્યો એટલે અમે અગાસીમાં વયા ગયા અને આ તમે જોઈ શકો છો અગાસીનો વ્યૂ. અને આ છે અટલ સરોવર. પછી અમે અગાસીથી નીચે આવ્યો ત્યાં અમને પાર્થ મળ્યો તો અમે બધા બેસી ગયા અને મસ્તીનો વરસાદ આવતો હતો. પછી હું નાઈ ધોઈને નીચે આવતો રહ્યો અને આ છે ધ્યેય. અને અમે અહીંયા સત્યનારાયણની કથા માટે ભેગા થયા હતા તો અહીંયા થોડુંક ભીનું છે એની માટે તાળપત્રી નાખી દઈને અમે બેસી ગયા સત્યનારાયણની કથામાં પૂજા કરવા. અને આ તમે જોઈ શકો છો સત્યનારાયણની કથા થઈ રહી છે. કથા અને તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા અમે સેટઅપ કરીને આ અમારી કેક આવી ગઈ છે કેમ કે આ અમારા ભાઈબંધનો બર્થડે છે. પછી અમે કેન્ડલ સળગાવતા હતા પણ સળગતી નહોતી અને ફાઇનલી સળગી ગઈ છે. બર્થડે પછી ગયો પછી અમે ઘોડો લેતા આવ્યા તો ઘોડો તમે જોઈ શકો છો બહુ મસ્તીનો છે. ઘોડાને બહુ ભૂખ લાગી છે એટલે અમે એને લઈ જઈએ છીએ ઘાસ ચરાવવા. તો ઘોડો ઘાસ ખાઈ રહ્યો છે તો કમેન્ટમાં તમે જણાવો કે ઘોડો કેવો લાગ્યો છે. અને વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી હું કીધું સેટ ના કરવા ગયા કેમ કે ગાંઠિયા અને ચિપ્સ લેવાની હતી એટલે. અને અમે સીતારામ પહોંચી ગયા છે અને અમે ગાંઠિયા અને ચિપ્સ લઈ લીધી છે અને અમે ચા પણ લઈ લીધી છે. અને અમે વિચારતા હતા કે મેં કઈ સોડા પી. પછી અમે થમ્સઅપ લઈ લીધી છે મારા ભાઈબંધ કિશુએ મેંગોની લઈ લીધી છે. પછી ગાંઠિયા અને ચિપ્સ થઈને અમે પાછા સેટનગર આવી ગયા ચાપડી ઊંધિયું ખાવા. અને એના પછી અમે પાછા જઈ રહ્યા છીએ ના અમને ઓવરટેક કરી ગયા પણ અમારો ભાઈબંધ ફૂલ મોજીલામાં અને તે હાથ મૂકીને પંછી બન ઉઠતે ફીરું કરતો હતો. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી. તો કમેન્ટમાં જણાવો કે તમને કેવો લાગ્યો વ્લોગ. તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ સી યુ.